સોમનાથના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જે બાબતે સ્થાનિકો તેમજ ભોગ બનનાર યુવક દ્વારા તાલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જ્યાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બોરવાવ ગામ નજીક રાજકોટના યુવકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાંથી પસાર થતા વન કર્મચારીઓએ રોક્યા હતા, જ્યાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ગોંધી રાખી બેફામ માર માર્યાના યુવકોએ આક્ષેપ કર્યો હતો, જે મામલે તાલાલા પોલીસમાં યુવક દ્વારા વનકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જે અંગે તાલાલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આમ જવાબદાર વન કર્મચારીઓ દ્વારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। હું રાજકોટ રહું છું। મારું બોરવાવ ખાતે મારું ફાર્મ આવેલું છે। અહીંયા છોકરાઓ મારા મિત્રો છે તે મારા ફાર્મે રોકાણા હતા, તેને આ લોકોએ રોડ ઉપરથી પકડી લીધા અને આખી રાત એના વન વિભાગની કચેરીએ ગોંધી રાખ્યા અને 2 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી અને આખી રાત માર માર્યો છે। એ બદલ અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવા લોકો જે તમે ગુજરાત સરકારે આ ટુરિઝમ જાહેર કર્યું છે, અહીંયા ટુરિસ્ટો ફરવા આવે છે, તો એને જો આના કર્મચારીઓ આવું કરે તો આ બીજી વાર કોણ ટુરિઝમ આવશે? અને અહીંયા જે જમીનો લે છે તો બહારના વ્યક્તિ જમીનો લેશે તો જ આ જમીનોના ભાવ વધે। આ તે તો અમારી એવી માગણી છે કે આ લોકોને ડિસમિસ કરો અથવા અહીંથી બદલી કરો। આ લોકો અહીંના લોકલ છે, એટલે એની રાવડીગીરી એની છાપ જમાવવા માટે ટુરિસ્ટો ઉપર આ લોકો અવારનવાર આવું કરે છે, પૈસા પડાવવા માટે આવા ધંધા કરે છે। કોઈ રાતે બહાર નીકળવું હોય તો પકડી લે છે કે તમે જંગલ વિસ્તારમાં છો, હકીકતે આ લોકો રોડ ઉપર હોય છે, તો એ જાહેર રોડ ઉપર જાહેર માર્ગ ઉપર હોય તો એ પકડીને લઈ જાય છે, માર મારે છે અને પૈસાના મોટા મોટા તોડ કરે છે। તો અમારું સાહેબને એવું નિવેદન છે કે આ લોકોને ડિસમિસ કરો અથવા અહીંથી બદલી કરો, બસ। અમે અમારા ફાર્મેથી રૂસાળા રસ્તા ઉપર જતા હતા, ત્યાં અમને ફોરેસ્ટના સાહેબે રોકેલા અને ત્યાંથી અમને ઓફિસે લઈને મારવામાં આવે છે। રાત્રિના 11 વાગે અમને લઈ ગયા હતા અને રાત્રિના આખી રાત બેસાડી રાખ્યા છે। સવારે વાડા સાહેબ આવીને એને પણ માર મારેલ છે, જે એમાં એક વાડા સાહેબ છે, એક બાવકુભાઈ છે અને એક અરવિંદભાઈ છે। એ ત્રણેય અમને રાતના આખી રાત રાખી અને સવારે માર મારે છે અને પૈસાની માંગણી કરેલ છે। અત્યારે અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપતા આવ્યા છીએ અને અમારો એવો છે કે અમને ન્યાય મળે।